સાંસદ મનસુખ વસાવા છે। મનસુખ વસાવા અત્યારે વન વિભાગ એટલે કે તેમની ભારતીય જનતા પાર્ટીની સરકારના સામે લડી રહ્યા છે, કેમ કે આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ ચાલી રહી છે વન વિભાગના સાથે અને તેમણે મોરચો સંભાળ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાના ડેડિયાપાડાના સાગબારાના આદિવાસી ખેડૂતો અનેક વર્ષોથી વન વિભાગની જમીન છે તેના પર ખેતી કરી રહ્યા છે। જો કે થોડાક સમયથી વન વિભાગના લોકો તેમને ખેતી નથી કરવા દેતા, કેમ કે તેમનું કહેવું છે કે તેમના પાસે સનદ નથી, જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને વન વિભાગ ખેતી કરવા દે છે। આમ વન વિભાગના બેવડા ધોરણના કારણે આદિવાસી સમાજના આ ખેડૂતો છે તે આક્રોશિત છે। ચૈતર વસાવાનો મત વિસ્તાર છે અને મોરચો સંભાળ્યો છે સાંસદ મનસુખ વસાવા, અને તેમણે ખુલ્લો પડકાર ફેંક્યો છે। કહી દેવું છે તો આ જીવનભાઈ એક નહીં, એવા તો 5-7 જીવન છે, 5-7 જીવન આ બધાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશ। અને કેટલાક આપણા નર્મદા જિલ્લામાં પણ આ જીવનના ભાઈઓ છે કે છે તમે આદિવાસીની સાથે તમે આ દગો કરો છો ભાઈ। કયા સ્વાર્થ ને કયા મતલબ ના કરે અમારા સમર્થનમાં નથી આવતા। હા આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જો એને કામ મળી જશે, 1-2 જેસીબી આવી છે, બીજા ઘણા જેસીબી આવી છે, ઘણા બધા લોકોને 4 વ્હીલ ને કઈ કે ઊંચી ગાડીઓ બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરે। આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે। અને બીજું ઉમરપાડાના જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે એમને મારે અહીંયાથી એમ કહેવાવું છું કે 1-2 વર્ષની અંદર પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે, આપણે બધા ભેગા થઈને એમને કેવું પડશે ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરો થાય। આ જીવનભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે, પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે પછી તમારો વારો છે ભાઈ, તમારો વારો છે, તમને પણ ના છોડે અધિકારીઓ। પણ એમાં શું છે, આવા આતા બને એમને શું જોવાનું ભાઈ, 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો, એને તો લાખો કરોડ રૂપિયા તો કમાવાના છે। જંગલ ખાતાની એવી સ્કીમોનો આવી, એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ, એવા લોકોને પણ એથી સૂચના આપું છું, બંધ કર, કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો। આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ। અહીંયા જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની પણ કદાચ પાછા પ્રલોભન તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ એનજીઓ બનાવી કાઢો ને, તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે। પણ અભિનંદન આપું છું નાલ ખોપી આ વિસ્તારના બધા આગેવાનોને, જરા પણ એમને મચક આપી નથી। તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન તમે ભાઈ આપણા આદિવાસી છે, બધા એક જ છે, આપણે બધા એક થવું જોઈએ, લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ, નહીં તો આ શું અંગ્રેજી નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે। લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો। એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકાને સાગબારા તાલુકાને અલગ જ કરી દીધો ને ભાઈ, બધા આદિવાસી એક પરિવાર, મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકા યોજનાના, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને, તો આનાથી આપણે બધાએ સાવધાન રહેવાનું છે। અને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા આ 14 ગામના લોકો, બાકી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી, પણ એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે। આ નાલ ખોપીમાં અહીંયા જેટલા જ લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે। અને આ જે જંગલની જમીન જે ખેડે છે કઈ આ લોકો એકલા થોડા ખેડે છે ભાઈ, આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે, અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે, અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે એના માટે સરકાર મદદ પણ કરે છે। તો સરકારે
મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી? હે, મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું, મુખ્યમંત્રી સાહેબને, કે સાહેબ મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી. હવે આ નાળ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. ને હું આશા રાખું છું કે મોદી સાહેબ જે પુનઃપૂરક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે, જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજાલ વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું થયું, પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ લાવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે, એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી. મારા હક માટે લોકોને ભેગા કરે છે ને કેટલાક ગેરમાર્ગે દોરે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી જુદી વાતો કરે છે, અને કેટલાક અમારા આદિવાસીઓમાં કેટલાક આ જીવન જેવા પેલા હાથો બને છે, એવા લોકોને ખુલ્લા પડવા માટે આ સંમેલન છે. કોઈ સરકાર સામે આંદોલન નથી. સરકાર સામે તમે હક ને અધિકાર માંગે છે. એટલે ન્યાયની દ્રષ્ટિએ સરકારમાં બેઠેલા જે પણ હોય, મંત્રી તંત્રી કે જે બી હોય, આઈએફએસ અધિકારી હોય કે જે પણ હોય, તો એ બધા સમજે ભાઈ આ ઉમરપાડા અને સાગબારા એક જ છે. એક સિક્કાની બે બાજુ છે, કોઈ અલગ છે જ નથી. એક બોર્ડર જ છે. બાકી આ ઉમરપાડાની બોર્ડર, આ સાગબારાની બોર્ડર. કઈના લોકો લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બધા પ્રસંગે અહીંયા આવજાવ કરે છે, એકના જમીન ખેડવા જાય છે. એટલે અલગ કોઈ છે જ નથી અને કોઈ નવું ખેડાણ નથી. આ જૂનું ખેડાણ છે, 2002 થી ખેડતા. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ જ્યાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.